ચાલો આજે વાત કરીએ કુરુક્ષેત્ર યુદ્ધના એ 13મા દિવસની મહાકાવ્યના સંઘર્ષની એક એવી ક્ષણ જે એટલી નિર્ણાયક હતી અને એટલી જ વિનાશક પણ. આ એ દિવસ હતો જે ઇતિહાસમાં એક યુવાન યોદ્ધાના અપ્રતિમ સાહસ અને બલિદાન માટે હંમેશા યાદ રખાશે. અને આ શબ્દો કોના હતા ખબર છે? એ જ યુવાન નાયકના. જુઓ તો ખરા, એક જ વાક્યમાં જાણે ભવિષ્યની આખી કરુણતાનો સંકેત આપી દીધો. આ શબ્દો આવનારી ભયાનકતા તરફ ઇશારો કરી રહ્યા હતા અને એ યુદ્ધનું આખું પાસું પલટી નાખવાના હતા. તો આ આખી ઘટનાની શરૂઆત થઈ કૌરવોની એક ઘાતક રણનીતિથી. એમણે એક જાળ બિછાવી. પાંડવોના સૌથી શક્તિશાળી યોદ્ધા અર્જુનને જાણી જોઈને યુદ્ધના મેદાનના બીજા ખૂણામાં લલચાવીને લઈ જવામાં આવ્યા. અને આવું કેમ કર્યું? જેથી પાછળ આખી પાંડવસેના એકલી અને અસુરક્ષિત પડી જાય. આ કોઈ સામાન્ય સૈન્ય ગોઠવણ નહોતી, જરા પણ નહીં. પદ્મવ્યૂહ તો એક જીવતો જાગતો ભૂલભુલામણી જેવો હતો, જે સતત ફરતો રહે. એને જોઈને પાંડવ સેનાપતિ દૃષ્ટદ્યુમ્ન જેવા મહારથી પણ ચિંતામાં પડી ગયા હતા. એમને ડર હતો કે જો આને તોડવામાં ન આવ્યો તો સાંજ સુધીમાં પાંડવ સેનાનો સંપૂર્ણ નાશ થઈ જશે. પરિસ્થિતિ ખરેખર ગંભીર હતી. તો સવાલ એ હતો કે હવે કોણ આ વ્યૂહને ભેદશે? કારણ કે આખી દુનિયામાં માત્ર 4 જ એવા યોદ્ધાઓ હતા જે આ પદ્મવ્યૂહને ભેદવાનું રહસ્ય જાણતા હતા. અને દુર્ભાગ્યે એ 4માંથી 3 તે સમય યુદ્ધના મેદાનમાં હાજર જ નહોતા. અને આવા સમયે જ્યારે બધા નિરાશ હતા, ત્યારે દ્રૌપદીને એક વાત યાદ આવી. એમને યાદ આવ્યું કે સુભદ્રાએ એકવાર કહ્યું હતું કે અભિમન્યુ આ વ્યૂહ ભેદવાની તકનીક જાણે છે. બસ તરત જ વડીલોએ એ યુવાન યોદ્ધાને બોલાવવાનો નિર્ણય કર્યો. જરા વિચારો એ દબાણ વિશે. ખુદ યુધિષ્ઠિર અભિમન્યુ પાસે આવે છે અને એના ખભા પર આખી સેનાની જવાબદારી મૂકી દે છે. એ કહે છે કે બેટા, અહીં હાજર સૌમાં તું એક જ છે જેની પાસે આ કળા છે. તું જ અમને બચાવી શકે છે. પણ અભિમન્યુને એકલો નહોતો મોકલવાનો. એના કાકાઓએ, ખાસ કરીને મહાબલી ભીમે વચન આપ્યું. એમણે કહ્યું, તું ચિંતા ન કર, જેવો તું દરવાજો તોડીશ અમે બધા તારી પાછળ જ ધસી આવીશું. તને એકલો નહીં પડવા દઈએ. આ એક બહુ મોટું વચન હતું. અને બસ અભિમન્યુએ પડકાર ઝીલી લીધો. એણે દ્રૌપદી પાસેથી વિદાયની ચૂમી લીધી અને પોતાના ચિંતિત સારથીને પોતાના ગૌરવશાળી વંશની યાદ અપાવી. એનો નિશ્ચય અડગ હતો, ભલે પરિણામ ગમે તે આવે. એના સારથીના મનમાં પણ થોડો ડર હતો. પણ અભિમન્યુના શબ્દો સાંભળો, એમાં કેટલી નિર્ભયતા હતી. એણે કહ્યું, ડરવાનું તો હું શીખ્યો જ નથી. રથ સીધો દુશ્મનોની વચ્ચે લઈ જા. આ શબ્દો જ એના અડગ સંકલ્પનો પુરાવો હતા. અને પછી જે થયું, એણે બધાને સ્તબ્ધ કરી દીધા. વીજળીની ઝડપે, જાણે કોઈ ચમત્કાર થયો હોય એમ, એ કિશોરે પદ્મવ્યૂહની પહેલી હરોળને ચીરી નાખી. જે કામ દેવતાઓ માટે પણ મુશ્કેલ ગણાતું હતું, એણે પળવારમાં કરી બતાવ્યું. શત્રુ સેનાપતિ દ્રોણ પણ આ જોઈને દંગ રહી ગયા. પણ જે વિજયની ક્ષણ લાગી રહી હતી, એ જ ખરેખર તો એક જાળની શરૂઆત હતી. અહીંથી વાર્તાનો માર્ગ એકદમ પલટાઈ જાય છે અને કૌરવોની અસલી યોજના હવે અમલમાં આવવાની શરૂ થાય છે. તો થયું એવું કે જેવો અભિમન્યુ અંદર પ્રવેશ્યો અને પાંડવોએ એની પાછળ આવવાની કોશિશ કરી, ત્યાં જયદ્રથ વચ્ચે દિવાલ બનીને ઊભો રહી ગયો. એણે એકલા હાથે પાંડવોને રોકી દીધા. અને એ જ સમયે પદ્મવ્યૂહના દરવાજા ફરી બંધ થઈ ગયા. અભિમન્યુ અંદર એકલો ફસાઈ ગયો. હવે અભિમન્યુને ખબર પડી ગઈ હતી કે એ એકલો છે. પણ શું એ ડરી ગયો? ના, બિલકુલ નહીં. એની લડાઈ તો ઉલટાની વધુ ખતરનાક બની ગઈ. એ એવી ઉગ્રતાથી લડ્યો કે એણે શત્રુઓના સેનાપતિ દુર્યોધનના પુત્ર લક્ષ્મણને પણ મારી નાખ્યો. અને જ્યારે દુર્યોધનના પુત્રનું મૃત્યુ થયું, ત્યારે એનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એણે ચીસ પાડી અને એ ચીસ સાથે જ યુદ્ધના બધા નિયમો, બધી મર્યાદાઓ તૂટી ગઈ. હવે વાત સન્માનની નહીં, પણ માત્ર બદલાની રહી ગઈ હતી. હવે જે દ્રશ્ય સર્જાયું એ યુદ્ધ નહીં, પણ અધર્મ હતો. એક તરફ એકલો અભિમન્યુ અને બીજી તરફ કૌરવોના 6 મહારથીઓ: દ્રોણ, કર્ણ, કૃપાચાર્ય, કૃતવર્મા, બૃહદ્ગલ અને જયદ્રથ. આ બધાએ મળીને એક કિશોરને ઘેરી લીધો. આ યુદ્ધના નિયમોનું સૌથી મોટું ઉલ્લંઘન હતું. અને પછી શરૂ થયો એક ક્રૂર હુમલો. એક પછી એક એના પર પ્રહાર થવા લાગ્યા. પાછળથી કર્ણે પ્રહાર કરી એનું ધનુષ તોડી નાખ્યું. દ્રોણે એના રથના ઘોડા મારી નાખ્યા.
બીજા કોઈએ એના રથને જ તોડી નાખ્યો. હવે એની પાસે લડવા માટે કોઈ આધાર નહોતો. જોતા જોતામાં એ જમીન પર હતો, નિશસ્ત્ર, એકલો અને ચારે બાજુ અનુભવી યોદ્ધાઓનો ઘેરો, સંપૂર્ણપણે અસુરક્ષિત. અને એ ઘેરામાં બધા નિયમોને નેવે મૂકીને એ મહાન યોદ્ધા નિશસ્ત્ર અભિમન્યુનો વધ કરવામાં આવ્યો. યુદ્ધના મેદાનમાં તો શાંતિ છવાઈ ગઈ, પણ પાંડવોના શિબિરમાં એક શોકનું તોફાન આવ્યું. હા, સેના તો બચી ગઈ, પણ એની કિંમત એક પુત્રના જીવનથી ચૂકવવી પડી. જ્યારે અર્જુન પાછો ફર્યો ત્યારે એનો સામનો કરવો અશક્ય હતો. યુધિષ્ઠિર રડતા રડતા તૂટી પડ્યા. એમના શબ્દો સાંભળો, એમાં કેટલું દુઃખ અને અપરાધભાવ હતો. એમણે કહ્યું, અમે જ તારા પુત્રના હત્યારા છીએ. વાર્તાનો અંત આ ગહન છબી સાથે થાય છે. એક તરફ ભીમનો ક્રોધ અને આંસુ હતા, તો બીજી તરફ શિબિરના દરવાજે કૃષ્ણ ઊભા હતા, એકદમ શાંત, સ્થિર. એમની એ શાંતિમાં જ કદાચ આ નુકસાનની ઊંડાઈ છુપાયેલી હતી. અભિમન્યુની આ ગાથા સદીઓ પછી પણ આપણને એક સવાલ પૂછે છે કે યુદ્ધમાં કર્તવ્ય અને બલિદાન એની વચ્ચેની પાતળી રેખા ક્યાં છે? આ એવો પ્રશ્ન છે જે આપણને વીરતા, ક્રૂરતા અને કર્તવ્યની ભારે કિંમત પર વિચાર કરવા મજબૂર કરે છે.